રહ્યા છો સાબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિજયનગર તાલુકાના ચિતરિયા પાલ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિતરિયાપાલ ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગામના સરપંચ, વડીલો, મહિલાઓ અને શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ચિતરિયા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું અને વાતાવરણમાં ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ તિરંગા યાત્રા ગામના મુખ્ય ચોકથી શરૂ થઈ, જેમાં શાળાના બાળકો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે આગળ વધ્યા. ગામની મહિલાઓએ પણ સજ્જ થઈને યાત્રામાં જોડાઈ, જેનાથી ગામની એકતા અને ઉત્સાહનું દર્શન થયું. સરપંચે યાત્રાનું નેતૃત્વ કરીને ગામના યુવાનો અને વડીલોને દેશપ્રેમનો સંદેશ આપ્યો. યાત્રા દરમિયાન ગામની ગલીઓમાંથી પસાર થતા લોકોના ચહેરા પર ગૌરવ અને ઉમંગ સ્પષ્ટ દેખાતા હતા. આ તિરંગા યાત્રા ચિતરિયા ગામે એકતા, સમર્પણ અને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. સરપંચે જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાનોમાં દેશપ્રેમની ભાવના જગાડવા અને ગામના વિકાસ માટે પ્રેરણાદાયી છે. યાત્રાના અંતે ગામના ચોકમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને વંદે માતરમના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ કાર્યક્રમે ચિતરિયા ગામના લોકોમાં દેશભક્તિનો ઉમંગ જગાડ્યો અને ગુજરાતના ગામડાઓમાં પણ આઝાદીના મૂલ્યોને જીવંત રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી. આવા આયોજનો દેશના ભવિષ્યને સમૃદ્ધ બનાવવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. રિપોર્ટર અરવિંદ સિસોદિયા, વિજયનગર. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.